હેલો ગાઈસ, તો અમે પેકિંગ કરીએ છીએ. અમે જઈએ છીએ લોંગ ટ્રીપ પર. તો હું તમને દેખાડું, મેં પેકિંગ કરી દીધું છે. તો જો એક બાજુ મારા હસબન્ડના કપડાં છે, બીજી બાજુ મારા કપડાં છે. બધું પેકિંગ આણે જ કર્યું છો. હવે શું લેવાનું છે બીજું? મને ખબર હોય હું લેવાનું લાવને એમ કહો. વાટે જ્યાં ખાનું ખાલી પીવું અહીંયા શેમ્પુ ને એવું નાખી દો. ભાઈરો આ બેગ આપી મેં લ્યો, આમાં ભરો સ્પ્રે ને એવું. આ બોડી વોશ ઓલો નાનો સ્પ્રે લાવ્યો તો રાજકોટ ઈ મારો છે હો. પણ અત્યારે તો હવે આ બધું ચીપ ચીપ થાય તો ઈ હું અલગ બોટલમાં ભરવાનું છે. તો સ્પ્રે ખાલી આ નાનો એક જ લેવો ને, બીજો કે લેવો? આ ઘડીક મેક દેને ગોઠવવું તો હું કરું ઉભા રહો, આનું ઢાંકણું આમાં હાલે છે, જોવો તો આ બોટલમાં રેકોર્ડિંગ ચાલુ હે બધું ખાલી થઈ જાય દેતા આલ્યો એમ નહીં, આ હાલે છે, જોવો તો ઢાંકણું પેલા આવ્યો છે. એટલે હવે મારે એને રીસ્ટોક કરવો પડશે. નાના થઈ ગયા ચાલુ છે ગયા છે. આ જો આને બીજો કઈ ધંધો જ નથી, બધાને ફોન કરી કરીને જ હેરાન કરવા. ધવલાને જગાડવાનો એ હું માં એ પાડા આવે કેટલું હું છે તારે. તો ગાઈસ, અમે લોકો અમદાવાદ જઈ રહ્યા છીએ. પછી અમદાવાદથી અમારે લોકોને કાલે 10:30ની ટ્રેન છે. જી હા ગાઈસ, અમે લોકો મનાલી ટ્રીપ પર જઈ રહ્યા છીએ. તો તમારે મનાલીનો વ્યૂઝ જોવા હોય તો તમે લોકો મારા વિડીયો જોજો, અને વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. રસ્તામાં વ્યૂ જોતા જોતા પહોંચી ગયા અમે સીધા અમદાવાદ. વાસીઓ કેમ આવી ગરમી સહન કરતા હશે ખબર નહીં. મને તો બહુ જ ગરમી લાગી. મને એમ થયું કાલ સવાર કેમ પડશે, કારણ કે સવારે મારે 10 વાગ્યાની ટ્રેન હતી. હવે મળીએ આપણે બીજા મિની વ્લોગમાં. બાય બાય.